ગામના ધૂળીપાડા સાંસ્કૃતિક હોલમાં વન નેશન વન ઇલેક્શન ઠરાવને મંજૂરી મળે તે માટે બેઠક મળી। ઉમરગામ તાલુકાના ધૂળીપાડા સાંસ્કૃતિક હોલમાં વન નેશન વન ઇલેક્શન ઠરાવને મંજૂરી મળે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાનીમાં એક મીટિંગ યોજાઈ, જેમાં દેશમાં અલગ અલગ યોજાતી ચૂંટણીઓથી આર્થિક નુકસાની અને અન્ય પરિબળો પર પડતી અસર દૂર કરી એક જ સમયે દેશમાં ચૂંટણી થાય તો ઘણો ફાયદો થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો। તાલુકા જિલ્લાના ભાજપના હોદ્દેદારો સહિત કેટલાક સરપંચોની હાજરીમાં આ બાબતને ટેકો જાહેર કરવામાં આવ્યો। ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ અંગે વિસ્તૃત માહિતી આપી મોટી સંખ્યામાં આવેલ લોકોએ હાથ ઊંચા કરી આ ઠરાવને સહમતિ આપી હતી। भारतीय जनता पार्टी विभिन्न संस्थाओं द्वारा आ होल के अंदर वन नेशन वन इलेक्शन एक ज बार पार्टीओ एक साथ थाय अनुसंधान समर्थन मेळवा माटे અને એને કાયદાની વધારે જાણકારી આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર અમે જે આમંત્રિત કર્યા હતા એનાથી પણ વધારે માણસો અંદાજે 700 જેટલા માણસો અહીંયા કાર્યક્રમનો એકત્ર થયા છે અને અમે બધાએ હાથ ઊંચા કરીને આ કાયદો બનાવવા માટેનું જે નોટિફિકેશન પડ્યું છે એનું સમર્થન આપ્યું છે। પંચાયતો પણ અલગ અલગ પ્રકારનો ઠરાવ કરીને ત્યાંથી લોકો ત્યાં મૂકી જશે। એટલે આ પ્રકારે આ કાયદાની જાણકારી નાના માણસોને મળે અને જનસમર્થન મળે જેથી વિવાદ કોઈ રહે નહીં। એટલે એટલા માટે પ્રેસ મીડિયા હોય, એડવોકેટ બાર હોય, વિવિધ સંસ્થાઓ હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, બધાએ જ એના ઠરાવમાં સમર્થનમાં ઠરાવ કરવાના છે। એવું માનું છું કે આ એક ખૂબ સારું કાર્ય છે એ કાર્યની અંદર સમર્થન કરાવેલું મિત્રો પણ આજે તમે અહીંયા એટલે તમારો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ।